નાગજીભાઈ, બોલો બોલો. આપણા સૌરાષ્ટ્રની અંદર વાહ. સૌરાષ્ટ્રની ધરતી કેવી છે કે સંત સુરા જતી અને સતીની આ ધરતી છે. સંત સુરા જતી સતીની આ ધરતી, એમાં એક ટંકારા તાલુકાનો મેઘપર ગામ, અહીંયા પણ એવા એક સંત થઈ ગયા છે કે કાયા જેની કુમળી પરસંદ એના પ્રાણ, સંત સુરા નીપજ આવતી મારી હોરઠ રતનની ખાણ. આ એમાંનું એક ઝાલાના મેઘપર ગામ. વાહ વાહ. આ ગામની અંદર પણ એક એવા મહાન સંત થઈ ગયા જેનું નામ છે કાળુજી બાપુ. એ કાળુજી બાપુએ એવી ભક્તિ કરી કે એને સાક્ષાત ઈશ્વરનો સાક્ષાત્કાર પોતાને થઈ ગયો હતો. આવી એને ભક્તિ કરી. જય હો. એટલે મેં મારા શબ્દો થોડીક મારી રચના છે, મારી ભાષામાં હું તમને કહું કાળુજી બાપુ માટે. તો કે શું કહેવું મારે કાળુજી બાપુ, કે કાળુજીએ માર્યો કાળને અને મેરુજીએ ટાળ્યો મોહ, ધર્મનો ધૂણો દખાયો ધર્મસિંહ ભગતે અને રવિરામ બાપુને થઈ ગઈ મેઠા લીલા લહેર. જય હો. આજે ઈ ધરતી છે અને એના માટે મેં એક દુહો બનાવ્યો છે કે કાળુજીને મળી ગયા કીર્તાર રે, અહીંયા કાળુજીને મળી ગયા કીર્તાર અને એને મેરુજી ઉપર કરી મેર. પણ ધૂણો ધૂણો દખાયો ધર્મસિંહે, અરે રે થઈ ગઈ રવિ રામને લીલા લહેર. પણ ધૂણો ધૂણો દખાયો એ ધર્મસિંહે, અરે રે અહીંયા થઈ ગઈ રવિ રામને લીલા લહેર. આની વાતું છે, નામ રહેતા ઠકરા નાણા નહીં રહન.